જય સદારામ। મારું નામ મસરૂજી ઠાકોર, ગામ પેદાસપુરા, તાલુકો રાધનપુર। મિત્રો, આજે અમારે 2 થી 3 મહિના થઈ ગયા। અમે ગામ આખું ભેગું થઈ એક એવો પ્રતિજ્ઞા લીધી હતી કે પેદાસપુરા ગામની અંદર કોઈ નાના મિત્રો યુવાનને દારૂ પીવા દેવું નથી અને ગામમાં કોઈને દારૂ પણ વેચવા દેવું નથી અને ગામમાં કોઈ દારૂના આડા ચાલવા દેવા નથી। અમે મિત્રો આખું ગામ ભેગું થઈને ગામમાં મિટિંગ કરી અને અમે જનતા રેડ કરી। રાધનપુરની પોલીસનો સપોર્ટ લઈને રાધનપુર આર.કે. પટેલ પીએસઆઈ પણ અમને ફૂલ સપોર્ટ કર્યો। અમને તાત્કાલિક પોલીસ મૂકી, પોલીસને ભેગી રાખી, સાથ સહકાર લઈ અને અમે જનતા રેડ કરી, દારૂના અડ્ડાઓના નાશ કરી અને અમે એવો સંકલ્પ લીધો હતો કે પેદાસપુરાની અંદર કોઈ મિત્રોને દારૂ પીવા દેવું નથી કે કોઈ દારૂ કોઈને ઉતારવા દેવું નથી। એટલે મારું કહેવાનું એવું થાય કે આખા ગુજરાતની અંદર જેમ અમે પેદાસપુરામાં કર્યું એવું તમે ગામડે ગામડે મિત્રો જાગો, ગામમાં સંગઠન બનાવો, ગામ સાથ સહકાર તમને ફૂલ આપશે અને જ્યાં નજીકની પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં પોલીસ સ્ટેશનનો સપોર્ટ લઈ અને મિત્રો કોઈ ગુજરાતની અંદર ગાંધી બાપુનો કોલ છે કે મારું ગુજરાત એક દારૂબંધીવાળું ગુજરાત છે। એટલે ગુજરાતની અંદર જે દારૂ વેચાવું ના પડે, કોઈ મિત્રો પીવા ના પડે, એટલે ગાંધી બાપુનો કોલ દીધેલ છે। તમામ ગુજરાતના ગામડાઓને વિનંતી કરવા માગું હું કે તમામ ગામડાઓમાં જાગો, ગામની સમિતિ બનાવો, ગામ ભેગું થઈ હળીમળી જ્યાં નજીક પોલીસ સ્ટેશન લાગતું ત્યાં પોલીસ સ્ટેશનનો સપોર્ટ કરી અને ગુજરાતના ગામડાઓમાં ચાહે દારૂ વેચાવું ના પડે, કોઈ નાના મિત્રો પીવા ના પડે, એટલે નાના યુવાન મિત્રો દારૂના રવાડે ચડી જશે। એટલે મહેરબાની કરી અને ગુજરાતની અંદર તમામ મિત્રો જાગો। જય સદારામ। સદારામ બાપુનો તો અમારા ઠાકોર સમાજમાં તો સદારામ બાપુનો કોલ છે કે વ્યસન મુક્ત હોવા જોઈએ। એટલે મહેરબાની કરીને જે ગુજરાતની અંદર મિત્રો જાગો, હાથમાં કાયદો ના લેતા પોલીસનો સપોર્ટ માગજો। જે અડાવાળા કોઈ બુટલેગરો દારૂ વેચતા હોય, કોઈ તમારું ના માનતા હોય પ્રેમથી કહેજો, પ્રેમથી ના માનતા હોય તો પોલીસનો સાથ સહકાર માગી અને મિત્રો એ દારૂના અડાઓ નાશ કરી નાખો। એવા ગુજરાતની અંદર તમામ ગામડાઓને 2 હાથ જોડીને વિનંતી કરું હું કે તમામ ગામડાઓમાં અત્યારે મને એવું સોશિયલ મીડિયામાં જાણવા મળે કે અત્યારે 50 ગામડાઓમાં તો ખાસ કે દારૂ બંધ થઈ ગયું છે। કોઈ ગામમાં પીવાતું નથી, કોઈ ગામમાં દારૂ ઉતારાતું નથી, કોઈ ગામમાં દારૂ વેચાતું નથી એવું મને સોશિયલ મીડિયાની અંદર હું જાણવા મળે છે। કારણ કે ચેનલોમાં કોઈ ગામડાના તમામ ગામડાઓમાં મને સોશિયલ મીડિયામાં જાણવા મળે કે દારૂ બંધ થઈ ગયો। એવો તમામ ગુજરાતના ગામડાઓમાં દારૂ બંધ થઈ જવું પડે। તમને પોલીસ, ગુજરાતની પોલીસ તમને પૂરો સપોર્ટ કરશે એવો અમને વિશ્વાસ છે। હર્ષ સંઘવી સાહેબ પણ અત્યારે ગુજરાતની પોલીસને કહી દે કે કોઈ ગામડાઓમાં દારૂ પણ વેચાવું ના પડે, એટલે ગુજરાતની પોલીસ તમને પૂરો સપોર્ટ કરશે। કોઈ નાના મિત્રો, યુવાન મિત્રોને કોઈ દારૂના રવાડે ના ચડે એવા પોલીસ તમને પૂરો સપોર્ટ કરશે એવો મને વિશ્વાસ છે। તમામ ગુજરાતના ગામડાઓમાં દારૂ બંધ થઈ જવું પડે। જય સદારામ બાપુ।